નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મેઘરજના ઇપલોડા ગામના સરપંચ નૈના પટેલને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ ઘટનાને પગલે પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અરવલ્લીના મેઘરજ તાલુકાના ઇપલોડા ગામના સરપંચ નૈના પટેલ સામે 3 સંતાનો મુદ્દે થયેલી એક અરજી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે વારંવાર નોટિસ આપવામાં આવી હતી. સૂત્રો મુજબ ગત 19 અને 22 જાન્યુઆરીએ તેમને પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું હતું. તેમ છતાં તેઓ હાજર રહ્યા નહોતા. ત્યારબાદ તેમની 45 દિવસની રજાઓ પૂર્ણ થતા આખરે ટીડીઓ દ્વારા તેમને ફરજ પરથી મોકૂફ કરવાનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. 4 વર્ષ જૂના આ મુદ્દાને લઈને ઇપલોડા સહિત સિસોદરા અને પીસાલ વિસ્તારમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વહીવટી તંત્રની આ કાર્યવાહીથી અન્ય હોદ્દેદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.